સમગ્ર એશિયાનું ગૌરવ એટલે અમૂલ, સહકારી ચળવળની જાજરમાન સફળતા એટલે અમૂલ, અન્યાયની આગમાંથી ઊભી થયેલી ઇન્ટરનેશનલ ડેરી એટલે અમૂલ, ફ્રીડમ મૂવમેન્ટની બાય પ્રોડક્ટ એટલે અમૂલ, શ્વેત ક્રાંતિનો દુનિયાભરમાં ડંકો એટલે અમૂલ, ગુજરાતના ખેડૂતો અને માલધારીઓને અઢળક પૈસો રળી આપતી ડેરી એટલે અમૂલ, પાટીદાર ત્રિભુવન પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનની નિસ્વાર્થ સેવાની નીપજ એટલે અમૂલ, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાવાળી અમૂલ ડેરીનો ભાતીગળ ઇતિહાસ સાંભળશો તો તમે પણ રાજી થઈને ગાતા થઈ જશો, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. આ એ વખતની વાત છે જ્યારે ભારતને આઝાદી નહોતી મળી. ભારતમાં અંગ્રેજો દ્વારા મજૂર, ખેડૂત અને માલધારીઓનું શોષણ થઈ રહ્યું હતું. 1930માં અંગ્રેજો દ્વારા સ્થપાયેલી અને નામ કમાઈ ગયેલી પોલ્સન નામની ડેરી ગુજરાતના ખેડૂતો પાસે સસ્તા ભાવે દૂધ ખરીદીને ધૂમ નફો કરી રહી હતી. ખેડૂતો અને માલધારીઓ પાસે દૂધ ખરીદીને અથવા તો એમ કહો કે નજીવા દામ આપી દૂધ પડવી લઈને મુંબઈ સપ્લાય કરતી હતી. ખેડૂતોને તેમના દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા ન હતા અને વચેટિયાઓ મલાઈ ખાઈ રહ્યા હતા. ઘણા વર્ષો સુધી આવું ચાલ્યું. પછી ખેડૂતોને સમજાવવા લાગ્યું કે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે. એક શાણા, સમજદાર અને સમાજસેવી ખેડૂત ત્રિભુવનભાઈ પટેલની આગેવાની હેઠળ કેટલાક ખેડૂતો તેમની સમસ્યાના નિરાકરણ માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યા. સરદારે ખેડૂતોને પોલ્સન ડેરી અને બીજા વચેટિયાઓ સામે અસહકારની ચળવળ ચલાવવાની અને ખેડૂતોને તેમની પોતાની સહકારી દૂધ મંડળી ચાલુ કરવાની સલાહ આપી. એ સમયે સરદારે ખેડૂતોને કહેલા આ બે વાક્યો સાંભળો: તમે એવી સહકારી દૂધ મંડળી ચાલુ કરો જેમાં દૂધ મેળવવાનું, તેનું પ્રોસેસિંગ કરવાનું અને માર્કેટિંગ કરવાનું કામ તમારા નિયંત્રણમાં જ હોય. બસ અહીંથી અમૂલ ડેરીના બીજ રોપાયા. આગળ જતાં આ ડેરી બીજમાંથી છોડ અને છોડમાંથી એટલું મોટું વટવૃક્ષ બની ગયું કે જેણે ભારતને વિશ્વમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ બનાવી દીધો. 1946માં ખેડૂતો પોલ્સન ડેરી અને બીજા વચેટિયાઓની વિરુદ્ધમાં હડતાળ ઉપર ઉતરી ગયા. અમે દૂધ ઢોળી નાખશું પણ તમને દૂધ નહીં આપીએ. રૂપિયાનો માલ તમે ચારાનામાં ખરીદીને અમારું શોષણ કરો છો. અમે અમારી પોતાની દૂધ મંડળી ચાલુ કરીશું. અંગ્રેજોએ ખેડૂતોની હડતાલ તોડી નાખવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી, પણ ખેડૂતો ટસના મસ ન થયા. આખરે અંગ્રેજો ઝૂક્યા, એમ સમજીને કે આ લોકો કેટલા દિવસ દૂધ નહીં આપે અને જો પોતાની સહકારી મંડળી ચાલુ કરશે તો એમની પાસે દૂધ વિતરણનું નેટવર્ક ક્યાં છે? થાકશે એટલે આફુડા નાક રગડતા આપણી પાસે પાછા આવશે. થોડી સુધરેલ ભાષામાં કહીએ તો અંગ્રેજોએ ખેડૂતોની તાકાતને અંડર એસ્ટિમેટ કરી, પણ ખેડૂતોએ તો મોરારજીભાઈ દેસાઈ અને ત્રિભુવનભાઈ પટેલની આગેવાની હેઠળ 14મી ડિસેમ્બર 1946ના રોજ પોતાનું જ એક યુનિયન સ્થાપી દીધું. નામ આપી દીધું ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ. 2 ગામોની સહકારી મંડળીઓથી શરૂઆત થઈ અને દૂધ જમા થયું માત્ર 247 લીટર. શરૂઆત તો થઈ ગઈ પણ પડકારો ઘણા હતા. કોઈ નેટવર્ક કે પદ્ધતિસરના વિતરણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું. સામાપુરે તરવા જેવી પરિસ્થિતિ હતી. યુનિયનને સંઘર્ષ અને ઘર્ષણ એમ 2 મોરચે જજુમવાનું હતું. પોલ્સન ડેરીના કેટલાક લોકો અને જેનો ગરાસ લૂંટાઈ જતો હતો એવા બીજા વચેટિયાઓએ હવનમાં હાડકાં નાખવાની ઘણી કોશિશ કરી. દૂધના ભાવ વધારીને ખેડૂતોને લલચાવ્યા. ખેડૂતો અને માલધારીઓ વચ્ચે ફૂટ પડાવવાની હરકતો કરી. પણ પાણીદાર પટલાણીના પેટે જન્મેલા પાટીદાર ત્રિભુવનભાઈ જાણતા હતા કે જો એકવાર આ સ્ટ્રગલિંગ પીરિયડમાંથી બહાર નીકળી જવાય તો બાજી આપણા હાથમાં છે. ત્રિભુવનભાઈની નિસ્વાર્થ સેવાભાવી પ્રવૃત્તિ તેમજ ગુડવિલને કારણે લોકો તેમની સાથે જોડાતા ગયા.
ખેડા જિલ્લાના બીજા ગામના ખેડૂતો અને માલધારીઓ પણ આ ઝુંબેશમાં જોડાયા. દૂધની આવક કૂદકે ને ભૂસકે વધવા લાગી. પોલસન ડેરીને હવે મજબૂત ટક્કર મળી રહી હતી, પણ નવા રચાયેલા યુનિયનને પ્રોફેશનલ ટચ આપવાનો હજી બાકી હતો. દૂધ તો એકઠું થઈ જતું હતું, પણ પ્રોસેસિંગ અને માર્કેટિંગ ક્ષેત્રે સંઘર્ષ કરવો પડતો હતો. હવે 1950માં આ યુનિયનમાં એન્ટ્રી થાય છે ડૉક્ટર વર્ગીસ કુરિયનની. ડૉક્ટર વર્ગીસ કુરિયન એટલે અમેરિકામાં ઉચ્ચ ડિગ્રીનો અભ્યાસ કરીને આણંદ ખાતે આવી ચડેલો કેરેલાનો એક જોશીલો યુવાન. એની આંખોમાં ઊંચા ઊંચા સપના હતા. એ જમાનાની હાઈ લેવલની ઉચ્ચતમ ડિગ્રીને કારણે કુરિયનને આણંદમાં સારા પગારે સરકારી નોકરી મળી હતી. કુરિયન ત્રિભુવનભાઈના સંપર્કમાં આવ્યા. ત્રિભુવનભાઈની નિસ્વાર્થ સેવા અને પરોપકારની ભાવનાથી પ્રભાવિત થઈને તેમણે સારી અને કમ્ફર્ટ કહી શકાય એવી સરકારી નોકરી છોડી દીધી અને યુનિયન સાથે જોડાઈ ગયા. અને શરૂ થયો શ્વેત ક્રાંતિનો એક નવો યુગ. કુરિયને આમ તો સાયન્સના વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું, પરંતુ કોલેજના અભ્યાસ દરમિયાન તેમણે ડેરી એન્જિનિયરિંગનો એક વિષય લીધો હતો. ડેરી ઉદ્યોગને લગતું આટલું જ્ઞાન અને પોતાની કોઠાસૂઝથી કુરિયને યુનિયનને પ્રોફેશનલ ટચ આપ્યો. ઉત્પાદકોથી લઈને ગ્રાહક સુધી દૂધ અને દૂધની બનાવટો કેવી રીતે પહોંચે એનું એક વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું. ગામડે ગામડે દૂધ મંડળીઓ સ્થપાતી ગઈ. માલધારીઓ અને ખેડૂતોને તેમના દૂધાળા ઢોર વધુ દૂધ કેમ આપે તે માટે પ્રશિક્ષણ આપ્યું. સહકારી મંડળીઓ કંપનીની શેરહોલ્ડર એટલે કે આંશિક ભાગીદાર હતી. તેમને હિસ્સે આવતા નફામાં વધારો થતો ગયો. દૂધ ઉત્પાદકો પાસેથી કોઈ ફિક્સ ભાવે નહીં, પણ દૂધની ફેટ માપીને દૂધની ગુણવત્તા પ્રમાણે પૈસા ચૂકવાતા. આથી ભેળસેળ કે અન્ય ગેરરીતિઓનો કોઈ અવકાશ જ ન હતો. દૂધ ઉત્પાદકો દિવસમાં 2 વખત દૂધ મંડળીમાં દૂધ જમા કરાવી શકે અને તેમને વહેલી તકે દૂધના પૈસાનું ચૂકવણું થઈ જાય એવી વ્યવસ્થા હતી. ડૉક્ટર કુરિયન પારદર્શિતા અને સહકારિતાના આગ્રહી હતા, જેને કારણે કંપનીની શાખ બંધાતી ગઈ અને વધતી ગઈ. જોતજોતામાં ગુજરાતનું એક નાનકડું શહેર આણંદ વિશ્વના નકશા પર મિલ્ક સિટી તરીકે પ્રખ્યાત થઈ ગયું. એ જમાનામાં દૂધનો પાવડર ફક્ત ગાયના દૂધમાંથી જ બનતો. ડૉક્ટર કુરિયને આપબળે ફોર્મ્યુલા તૈયાર કરીને ભેંસના દૂધમાંથી પણ દૂધનો પાવડર બનાવવાનું શરૂ કર્યું, જેને ઝળહળતી સફળતા મળી. ભેંસના દૂધમાંથી પાવડર બનાવવાની રીત એ ડૉક્ટર વર્ગીસ કુરિયને સમગ્ર વિશ્વને આપેલી મહામૂલી ભેટ છે. 1964માં તે વખતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પશુ આહાર પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આણંદ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા. વડાપ્રધાનના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેમને તે જ દિવસે પાછું ફરવાનું હતું, પણ અમૂલ ડેરીની ઉડીને આંખે વળગે એવી સફળતા અને ટ્રાન્સપરન્ટ કાર્યપ્રણાલી જોઈને તેઓ અત્યંત પ્રભાવિત થઈ ગયા અને આણંદ ખાતેનું પોતાનું રોકાણ વધાર્યું. બધી સહકારી મંડળીઓની વિગતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. ડૉક્ટર વર્ગીસ કુરિયન અને અન્ય લોકો સાથે શાસ્ત્રીજીએ લાંબી મીટિંગ લીધી. શાસ્ત્રીજીએ જોયું કે આ અમૂલ ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવી રહી છે, તો આ મોડેલ રાષ્ટ્રીય સ્તરે આખા ભારતમાં કેમ અમલમાં ન લાવી શકાય, જેના ફળ સ્વરૂપ 1965માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપના થઈ. ડૉક્ટર કુરિયન તેના ચેરમેન નિમાયા અને અમૂલ મોડેલની તર્જ પર સમગ્ર ભારતમાં સહકારી ડેરી ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો, જેનો એક અલગ જ ઇતિહાસ છે. પણ આપણે અહીં અમૂલ ડેરીની જ વાત આગળ વધારીશું. કેલ્ક્યુલેટરની સ્ક્રીનની બહાર નીકળી જાય એવા હાલની અમૂલ ડેરીના નફાના આંકડાનો અભ્યાસ તેમજ વર્તમાન સમયમાં અમૂલ કેવી રીતે કામ કરે છે અને દુનિયાના બીજા કેટલા દેશોને દૂધ પીવડાવે છે એ જાણવા માટે જુઓ અમૂલ પાર્ટ 2 બીજા વિડીયોમાં.
અમૂલ ભાગ 2 જોતા પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો દૂધમાં સુગંધ ભળશે. નમસ્કાર.